એટલે મન, ગોકુલ એટલે દેહ, ગો એટલે ઇન્દ્રિયો, શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે, અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ. અને જ્યારે પણ આ દેહને, આ જીવનને ગોપરૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ને, ત્યારે એમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય છે. આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો. મનનો શું ભરોસો? અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય, વ્રજમાં જઈએ તો સારું, વ્રજમાં જઈએ તો સારું, અને જ્યાં વ્રજમાં જઈએ પોતે પાછું ઘરે આવી જાય. આ મન તો ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવ દુષ્કરમ. પ્રભુ, આ તો કેટલું ચંચળ છે. આ મનને પકડવું બહુ અઘરું છે. અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે. ચંચળતા ખરાબ વસ્તુ નથી. જો એનું નેચર છે, તમારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે, તમે કેવા બેચેન થઈ જાઓ. અને જોવું એ આંખનો સ્વભાવ છે. જુએ તો જ એને શાંતિ થાય. કાન બંધ કરી દો અડધો કલાક, કેવા બેચેન થઈ જાઓ. સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો. તમને કહેજો કલાક ચૂપ રહેજો, કેવા થઈ જઈએ આપણે. એક બેનને એના પતિએ કહ્યું હતું 5 મિનિટ ચૂપ રહે તને હીરાનો હાર અપાવું, તો એ 4.5 મિનિટે બોલ્યા કે 5 મિનિટ થઈ ગઈ. તો આ તો મનનો સ્વભાવ છે. બોલવું એ સહજ સ્વભાવ છે. ન બોલવાનું તો બેચેન થઈ જવાય. એમ ચંચલતા એ મનનો સ્વભાવ છે. મનની વ્યાખ્યા જ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન. સ્થિર મન તો 2 જણાનું હોય, કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કાં કોઈ મહાયોગી હોય. ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચલ ના હોય, સ્થિર થઈ જાય, કાંઈ કરવું નથી ને કાંઈ જવું નથી, સાવ મન પડી જાય. તો મન શાંત આવતા 2 જણના હોય. ચંચળતા ખરાબ નથી, પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ છે. એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે. ગોપોના ભરોસે જ્યારે પણ, મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને, અને એટલે જ નિત્ય નિયમ કોને કહેવાય? કે મન નથી છતાંય કરવું, એનું નામ નિત્ય નિયમ. તમે નિયમ લીધો કે 9 યમનાષ્ટક તો કરવાના જ. આજે તમારું જરાય મન નથી, છતાંય નિયમ કઈ રીતે તોડાય? એટલે ક મને પણ કર્યું, એટલે કે જે મન કહેતું હતું એ તમે ન કર્યું. તમારો નિયમ, તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું, એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા. અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે, ત્યારે આત્મા જીતે છે. એટલે જ એને કહેવાય નિત્ય નિયમ. અહીંયા ગયા છે નંદ બાબા, કંસને બધાઈ આપી છે. કંસે બધાઈ આપી કે આ ઉંમરે તમને બાળક થયું, તમને ખૂબ બધાઈ. ત્યાંથી ગયા વસુદેવજીને મળવા માટે, અને વસુદેવજી પાસે ગયા ત્યારે વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે ગોકુલને એકલું મૂકીને તમે શા માટે આવ્યા? મને કંઈક ભય લાગી રહ્યો છે, કંઈક ઉત્પાત થશે, તમે જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. બાળકને મારવા માટે મોકલ્યું, અને થયું કે ક્યાં એક એક બાળકને ગોતીશ, એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં, અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લઉં, અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત હોય. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલઘાતીની, બાળકોને મારનારી છે. સુંદરીનું રૂપ લઈને આવી. મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના. પૂતના એ મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે, અને અવિદ્યા પંચ પરવા છે. મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ, માયા લાગેલી છે દરેક જીવને. દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત માનવું. મર્યા પછી કોણ જોવા આવવાનું? જે કરવું છે મજા કરી લો ને. દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ. જો આ દેહ જ બધું હોત તો પૂર્વના સંસ્કારોમાં, જો હોસ્પિટલમાં 5 બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ લોભી થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ ક્રોધી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે? જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ, જેવી પ્રકૃતિ એવા કર્મ.
અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે છે. તમને લાલ જ રંગ ગમે તો કોઈ કે લાલ જ કેમ ગમે, તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે, તીખું કેમ નથી ભાવતું, તમે શું રીઝન આપો? અરે મારો નેચર આ છે, મારો સ્વભાવ આ છે. જેની જેવી પ્રકૃતિ, કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે. અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે, જો બેટા આમ બેસવું, આમ બોલવું, આમ ખાવું. કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ સુખ માટે કામના માણસને છે. અરે 1 મહિનાનું પણ બાળક હોય ને, એના હાથમાં ચાવી આપો ને તો મોઢામાં જ નાખે છે, કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે. અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી એને, પણ એની ગતિ સુખ તરફ છે. સહજ માણસ કેવું સુખ શોધે છે, એને કઈ રીતે ખબર પડે છે કે સુખ શેમાં છે, સુખ કઈ રીતે પમાય, સુખ કોને કહેવાય. ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવ્યું છે. કેમ એને મરવાથી બીક લાગે છે? કારણ કે મરીને આવ્યું છે, એણે મરણનું દુઃખ અનુભવ્યું છે. એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે છે. ક્યાંક ભય છે એને, પણ એને સમજણ નથી, પણ ક્યાંક પૂર્વના સંસ્કારોનો અનુભવ એને છે. મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે છે. અહીંયા અવિદ્યા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? કોઈ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ કે બેટા આમ શ્વાસ અંદર લે, પછી હવે બહાર કાઢ, હવે અંદર લે, હવે બહાર, બસ આવું કર્યા કર. આ રીતે પ્રેક્ટિસ કરાવવી પડે છે. શ્વાસ લેતા નથી આપણે, શ્વાસ તો ચાલી રહ્યું છે. અને એટલે જ તો થાક નથી લાગતો. તમને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, ક્યારે થાક લાગ્યો? કે હવે 60 વર્ષ થયા શ્વાસ લેતા લેતા, લાવ ને કલાક આરામ કરી લો, તો કાયમનો આરામ થઈ જાય કે નહીં? તમને કોઈ 10 મિનિટ આને જુઓ તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી જુઓ છો, થાક નથી લાગતો. તમે જોતા નથી, તમને દેખાઈ રહ્યું છે. તમને કોઈ 3 કલાક કથા સાંભળવાની છે, થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે, થાક લાગે? આ તો થઈ રહ્યું છે. એટલે જ કહીને બધું ઈશ્વર કરાવે. તો લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે? ના, બધું ઈશ્વર કરાવે. એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છું. જો જોવાની શક્તિ ભગવાનની, પણ શું જોવું એના માટે આપણને સ્વતંત્રતા ભગવાન આપે છે. અને જેવું જુઓ એવું ફળ, એમાં પાછા પરાધીન. સાંભળવાની શક્તિ ભગવાનની, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું છે. ચાલવાની શક્તિ ભગવાનની, પણ ચાલીને ક્યાં જવું એ આપણે સ્વતંત્રતા છે. ભગવાને આપણા ઉપર મૂક્યું છે કે ચાલીને તું જ્યાં જાય એવું તારું ફળ. તો આમ 5 પ્રકારના ધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન આ પણ બહુ જ મોટું અજ્ઞાન છે. હું કોણ છું એ નહીં જાણીએ તો મારે શું કરવું જોઈએ એનું ભાન ક્યારેય નહીં થાય. જ્યારે આપણને એક વૈષ્ણવ તરીકેનો આપણો પરિચય થાય, જેમ માણસ ગુજરી જાય, તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમને કઈ બાબતે યાદ કરે? તમે શું ઈચ્છો છો? એક વેપારી તરીકે, એક સંબંધી તરીકે, કે એક વૈષ્ણવ તરીકે? જીવનનું સાફલ્યતા શેમાં છે? લૌકિક રીતે યાદ કરશે તો એ કદાચ સફળતા કહેવાશે, પણ વૈષ્ણવ તરીકે યાદ કરશે તો એ સાર્થકતા કહેવાશે. સફળ કરવા કરતા જીવનને સાર્થક કરવું સારું. જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે તો આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ? અમારા બા આમ હતા, અમારા દાદા આમ હતા, અમારા બાપુજી આમ હતા. આજે આપણે યાદ કરીએ છીએ જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે. એમ તમારા બાળકો તમને કઈ બાબતે યાદ કરશે એનો વિચાર કરજો ક્યારેક. શું આપણા જીવનમાં કોઈ એવી વાત ખરી કે આપણે આપણા જીવનનું એક્ઝામ્પલ આપી અને બાળકને ટોકી શકીએ? જો બેટા હું આમ કરું છું અને આ રીતે રહું છું, તું આમ કરે તો સારું. જ્યારે બાળકોને આપણે આપણા એક્ઝામ્પલ આપીએ ને એની વધારે અસર થાય છે. એમને ભાગવત કે રામાયણના એક્ઝામ્પલ કરતા પપ્પા અને મમ્મીના એક્ઝામ્પલ વધારે અસરકારક હોય છે. અને એટલા માટે ઉપદેશક બનવા કરતા પ્રેરક બનવું પરિવાર માટે, ઇન્સ્પાયર કરવા. આપણે બધા એમને ઉપદેશ આપીએ છીએ પણ ઇન્સ્પિરેશન નથી આપી શકતા, કારણ કે ઇન્સ્પાયર કરવા માટે પોતે જીવવું પડતું હોય છે અને ઉપદેશ આપવા માટે ખાલી વાણીનો ઉપયોગ કરવો પડતો હોય છે.
અને એટલા માટે ઇન્સ્પિરેશન કરો, ઇન્સ્પાયર કરો, બધાને ઇન્સ્પિરેશન બનો, પ્રયાસ કરો. જીવન દુર્લભ છે અને આ જીવન એવું પ્રેરણામય બનીને જાય કે આપણને જોઈને આવતી પેઢી પણ જોડાય. કારણ કે લોકોને, બાળકોને હવે તમારી જૂની કથાઓમાં રસ નથી. ઘણી વાર છોકરાઓને સમજાવવા માટે, અરે હું શહેરમાં આવ્યો, 100 રૂપિયા ખિસ્સામાં હતા, પેલા દીકરો કે પપ્પા તમે આ 100 વાર કહી દીધું છે, અમે તો આમ મહેનત કરી, આમ સ્ટ્રગલ કરી. હવે આ બધા સ્ટોરીઓમાં તમારા બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઉલટાના બાળકો એમ કે તમારા હાર્ડ લક હતા એમાં હું શું કરું, મારા સારા નસીબ છે તો મને મજા કરવા દો. એટલે હવે જૂની સ્ટોરીઓ કોઈ એમને અસર કરતી નથી. એટલે હવે તમે જીવીને જે ઇન્સ્પાયર કરી શકો, તમારું વર્તમાન અને એમનું ભવિષ્ય, આ બંને કઈ રીતે તમે ઉજળું બનાવી શકો એના માટેના પ્રયાસ કરવા જોઈએ. કારણ કે હવે કેવલ જૂના સમયમાં આવ્યું હતું, જે શીખવાડો ચલો ને હેરાન થાય તો શીખશે, હેરાન એમ કરીને પરાણે હેરાન કરતા. હવે હેરાન થઈને કંઈ શીખવાની જરૂર નથી. હવે તો વ્યવસ્થાઓ આપીને શીખવાડો, સુવિધાઓ આપીને શીખવાડો. આપણા મંદિરો, આપણી હવેલીઓ એવા થવા જોઈએ કે જ્યાં યુવાનોને, બાળકોને જવું ગમે. જો અડતો નહીં હો, જો આવતો નહીં હો, જતો નહીં, આમ કરે દૂર જા, દૂર જા, દૂર જા, એટલું કર્યું આપણે કે એવા દૂર બાળકો ગયા કે હવે આવતા જ નથી. પેલો કે હવે પાછા ફરિયાદ કરવા, કોઈ બાળક આવતું નથી, હવે તે જ દૂર કર્યા છે, ક્યાંથી આવે. વાતાવરણ આપણું એવું બનાવો કે જેથી લોકો ઠાકોરજી પાસે આવતા થાય, ગુરુજનો પાસે બેસતા થાય, વાત કરતા થાય, દિલ ખોલીને વાત કરે. એવું એક ખાઈ આપણે કરી દીધી છે આપણા વૈષ્ણવો અને ગુરુજનોની વચ્ચે કે સંવાદ તૂટી જાય છે. પણ જ્યારે હવે ઘેર ઘેર સુધી પહોંચવાનું થાય ત્યારે લાખો લોકો હવે જોડાઈ રહ્યા છે. સમય બદલાયો છે, સંજોગો બદલાયા છે. હવે અવસર છે તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે એના માટે તમારા શું પ્રયાસ છે. તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે રહે એના માટે તમે શું કરી રહ્યા છો, તમે કઈ તૈયારી કરો છો. બિલકતના તો ભાગલા પાડી જાવ, આને આપીશું, આને આપીશું, આપીશું, પણ ઠાકોરજી ક્યાં પધરાવીશું એની તો શંકા આપણને રહે છે. વિચાર કરો. તો આ બધા ચિંતનના વિષયો છે. આપણે તો કૃષ્ણ ચરિત્રનું અવલોકન કરવાનું છે. પૂતના આવી અવિદ્યાનું રૂપ છે, સુંદરીનું રૂપ લઈને આવી. જો આ કલયુગમાં છે ને, છેતરનારાઓ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવશે. એટલે કલયુગમાં પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. લોકો આમ મોટા મોટા ફોટાઓ, મોટા મોટા ભીડ ને મોટા મોટા પ્રદર્શન એમ કરી કરી તમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરશે. અને જે ગુરુ તમને ઇન્સ્પાયર નહીં પણ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે ને, એનાથી ચેતી જજો. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રેરિત કરવાની કોશિશ કરવી જોઈએ. એના જીવનમાં કેમ કરીને ભગવાન પ્રવેશ કરે એનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાનને ભૂલીને મારું નામ જપવાની કોશિશ કરે, આ તો ગુરુના જીવનની વિફલતા છે. જો ભક્ત ભગવાનને ભૂલી જાય ને કેવળ એને યાદ રાખે તો વિફલતા થઈ ગઈ. ગુરુ દીવાર ન બનવો જોઈએ, દ્વાર બનવો જોઈએ. દ્વાર ખોલીને ભગવાન સુધી પહોંચાડે. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. આપણે તો મહાપ્રભુજી પાસે જાય જીવ એટલે મહાપ્રભુજી એક હાથ જીવનો પકડે, બીજો હાથ શ્રીનાથજીનો પકડે અને બ્રહ્મ સંબંધ આપી બંનેનો હસ્તમેળાપ કરાવી દે છે. અહીંયા તો પહેલા જ તમને ઠાકોરજી પધરાવવામાં આવે એટલે સેવા કર, ઠાકોરજીને પધરાવો. અને સીધો સાદો ધર્મશાસ્ત્રોએ માર્ગ બતાવ્યો છે, પ્રભુની ભક્તિ કરો ને એના દ્વારા આપણું કલ્યાણ છે. પણ આ બધા શોર્ટકટો ગોતવા જાઓ છો ને, રસ્તો એમાં જ લાંબો થઈ જાય છે. ઈશ્વર ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ છે. આ સીધી સાદી વાત મહાપ્રભુજીની સમજાઈ જાય તો કોઈ વાંધો નથી. પણ ત્યાં કંકુ નીકળે છે, ત્યાં ભભૂત નીકળે છે, નાના આશીર્વાદ લઈ આવું, ત્યાં ચડાઈ આવું, ના કરી આવું, આ બધા જો ભટકતા રહ્યા તો જીવન ભટકી જશે. ઈશ્વર શાસ્ત્રને વાંચો ને, ગીતાજી ભાગવતજીને વાંચો તો સાવ સહેલું છે. પણ ગ્રંથોને નહીં વાંચો ને ધર્મ સમજવા જશો ને તો ધર્મ બહુ અઘરો લાગશે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ધર્મ સમજવાની કોશિશ આપણે ન કરી, પ્રમાણિત ઓથેન્ટિક પર્સન પાસેથી ધર્મનું જ્ઞાન ન લીધું એટલે ધર્મ એને અઘરો કરીને આપી દીધો. અને જો અંધશ્રદ્ધામાં પડ્યા આ કલયુગમાં, આપણે ફરિયાદ કરી કે પેલા છેતરી ગયા, પણ તું છેતરાયો તો છેતરી ગયા ને. આપણા મનમાં કોઈ લાલચ હતી ત્યારે કોઈને મોકો મળ્યો ને, ત્યારે કોઈને અવસર મળ્યો ને. મહાપ્રભુજી કે મારા ઠાકોરજી પાસે કાંઈ માંગવા આવતા નહીં, કારણ કે એને બધી ખબર છે. તમારા કલ્યાણનું જે હશે
એ માંગવાની જરૂર જ નથી. ઠાકોરજી હાથ લાંબો કરીને આપી જ દેવાનો છે. પણ એક વાત ચોક્કસ છે, ઠાકોરજી આપે એનો સ્વભાવ એવો છે કે કોઈને ખબર પડવા દેતો નથી. માણસ આપે તો આખા ગામને કહે, ભગવાન આપે તો કોઈને ખબર. અરે સુદામાને આટલું આટલું આપ્યું, આપણે તો એમ કહીએ કે એક હાથ આપે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે ભગવાને આપ્યું છે. એ રીતે પ્રભુ તો આપે છે. કુબેરનો વૈભવ સુદામાને ભરી દીધો, પણ સુદામાને ખબર ન પડવા દીધી કે મેં શું આપ્યું. સુદામા તો રાજી થતો જાય છે કે મારા તાંદુલ ઠાકોરજી આરોગ્યા, પણ એના બદલામાં એણે શું આપ્યું તો ખબર ન પડે. આ તો એટલે લોકો કહે ને ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ઈશ્વર છે. એને દેખાવાની આદત જ નથી, એને કહેવાની આદત જ નથી, એને બતાવવાની આદત જ નથી, એને તો કરવાની આદત છે. એ તો કામ કરીને સરકી જાય છે, છુપાઈ જાય છે. આ જ ઈશ્વર વૃત્તિ છે, આ જ વૈષ્ણવી વૃત્તિ છે. માયાએ પ્રવેશ કર્યો, પૂતના સુંદરીનું રૂપ લઈને આવી અને મારતી મારતી બાળકોના પ્રાણ લેતી લેતી આવી નંદાલયમાં પ્રવેશ કર્યો, અને ભગવાન યશોદાજીની ગોદમાં હતા. જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. દ્રષ્ટિ આપીને એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીના દર્શન જેટલા જાય બધાને થાય, પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુએ આપણી સામે આજે જોયું એમ ખબર કેમ પડે? અનેક કારણોની ચર્ચા કરી શકાય કે આપણને એમ લાગે કે આજે ઠાકોરજી મારી સામે જોયું. પ્રભુની દ્રષ્ટિમાં કૃપા છે, પ્રભુની દ્રષ્ટિમાં કરુણા છે. પ્રભુની એક દ્રષ્ટિ પડી જાય દુર્ભાગ્ય ટળી જાય. પ્રભુ દ્રષ્ટિ જલ્દી કોઈને નથી આપતા. પૂતનાને દ્રષ્ટિ ના આપી, નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક કારણો શાસ્ત્રોએ બતાવ્યા. એક કારણ તો મહાપ્રભુજીએ બતાવ્યું કે કેમ ના આપ્યું, તો કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યાનું રૂપ છે. અને જો જ્ઞાન રૂપી દ્રષ્ટિ પડે ત્યાં જ પૂતના ખતમ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો, પ્રભુએ આંખો કેમ બંધ કરી, તો કે ઠાકોરજી મહાદેવજીને યાદ કરે છે કે હું તો મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે, આ ઝેર પીવાનું કામ તો તમારું છે, તમે આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, એટલે જીવના દોષો સામે જોવા નથી આવ્યો, કેવલ ગુણોનું ગ્રહણ કરવા આવ્યો છે. તો પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે ભક્તના દોષ નથી જોવા, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક દેવકી માં, બીજી યશોદા માં, ત્રીજી રોહિણી માં, અને આ પયપાન કરાવવા આવી તો શું આ મારી ચોથી માં છે? જો પૂતના વધની લીલામાં પ્રભુની કૃપા તો જુઓ. પૂતના એની ભાવના ખરાબ છે, મારવાની ભાવના છે, પણ એની ક્રિયા માની ક્રિયા છે. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. ઘણી વાર લોકો એમ કહેતા હોય ને કે હવે સેવામાં બેઠા હોઈએ અને બિલકુલ મન ન હોય સેવા કરવાનું, તોય સેવાનું ફળ મળે. જરાય મનમાં ઈચ્છા ન હોય, કો ભાવે સેવા, બહુ કોઈએ કહ્યું હોય ને પરાણે સાસુએ કહ્યું ને બહુ કરે, તો શું બહુને ફળ મળે? ક મને કરો, અભાવે કરો, ભટકતા મને કરો, તો શું ફળ મળે? અરે ક મને અભાવે ચંચળ મનની વાત તો દૂરની વાત રહી, પણ કુભાવ પૂતનાને હતો, મારવાનો ભાવ હતો, અને પયપાન કરાવ્યું તો ભગવાને માની ગતિ એને આપી દીધી. એનો જેવો વિચાર હતો એવી ગતિ ના આપી, એની જેવી ક્રિયા હતી એવી ગતિ આપી. વૈષ્ણવો, તમારો ભાવ કદાચ હીન હોઈ શકે, પણ તમારો વ્યવહાર એ તો વ્રજભક્તોનો વ્યવહાર છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજીની રીત એ વ્રજભક્તોની રીત છે. ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું સુખ આપવાના છે. તો વિચાર કરો, જે વિષ લગાડીને પણ પયપાન કરાવે ને માની ગતિ મળે, તો જે વૈષ્ણવ રોજ દૂધ ઉકાળી, કેસર પધરાવી, બદામ ને પિસ્તા નાખી, ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ભોગ ધરે, તો વૈષ્ણવ તમને કઈ ગતિ ઠાકોરજી નહીં આપે? વિચાર તો કરો. વિષ લગાડીને આવે ને માની ગતિ મળે, તો જે આ રીતે પ્રભુને ધરે
તો ઠાકોરજી તમારા, કારણ કે તમારા માટે વાટકી નાની કહેવાય, દૂધ નાનું કહેવાય, પણ તમારું ધરેલું નાનું પણ ઠાકોરજી માટે બહુ મોટું છે. એના માટે નાની નથી. તમારો ધરવાનો ભાવ છે ને પ્રભુ માટે બહુ મોટો છે. ક્યારેક પ્રભુની આંખે પોતાની જાતને જુઓ તો તમને ખબર પડે કે ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે. તમે તો પોતાના દોષોને જ જોતા હો છો. મારી અંદર આ દોષ, મારી અંદર આ અપરાધ, મારો સ્વભાવ આવો, મારો કર્મ આવો. ઠાકોરજી ક્યારે પણ તમારા દોષોને જોતા નથી. પ્રભુની નજરમાં ભક્તના દોષો આવતા જ નથી. જેમ નાનું બાળક હોય, માને એના ક્યારે વાંક દેખાય? અરે સ્કૂલે મૂકવા જાય ને તોય ટીચરને એમ કહે કે એમ તો આ બધું થોડી આંખ બતાવજો, અને તોય ન માને તો બાજુવાળાને લાફો મારજો, આપ મળે છાનું માનું બેસી જશે. હવે એને છાના માના બાજુવાળાને મારવાનું, પણ આ માનો સ્વભાવ. માં ક્યારે પોતાના બાળકને ગમે તેટલું, ઘણી જગ્યાએ તો એવા તોફાની હોય તો માં એમ ન કે બહુ તોફાની, મારો દીકરો બહુ એક્ટિવ છે, એને એક્ટિવ લાગે, અને પેલા તો હાથમાં ના રહેતો હોય, આખું ઘર માથે લીધું હોય, પણ એમ લાગે અમારો બહુ એક્ટિવ છે. આ ફરક. એમ ઠાકોરજીને ક્યારે ભક્તના દોષ દેખાતા નથી. એને તો એમાંય ગુણો ગોતીને ભગવાન કૃપા કરતા હોય છે કે પેલો ભલે ક્રોધી હોય પણ માળા બહુ ભાવથી ફેરવે છે, પેલો ભલે કંજૂસ હોય પણ મિશ્રી ધરે ને ત્યારે બહુ પ્રેમથી ધરે છે. પ્રભુ તો તમારા ગુણ જોઈને તમારી સેવાને સ્વીકારે છે, તમારા દોષ જોઈને નહીં. ભલે રૂપા પોરિયા બે સુરું ગાય તો અમારા શ્રીનાથજી શું કે, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. અરે એ ગાતો હતો, હું તો વાર્તા સમજીને સાંભળીને સુઈ જતો. આ અમારા ઠાકોરજી, આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ. એટલે ઠાકોરજી આગળ બહુ પોતાના દોષો ન ગાતા. અને તમે જ પરિચય કરાવો, પ્રભુ કે મેં તો તારી અંદર આ ક્યારે જોયું જ નથી, આ તો તે કહ્યું તો ખબર પડી કે આ તારી અંદર છે. બાકી પ્રભુ ક્યારે જોતા નથી. મનુતે નૈવ લૌकिकम, महाप्रभु जी आज्ञा करते हैं हमारे ठाकुर जी लौकिक नहीं है. वो लौकिक देखते नहीं है, लौकिक बोलते नहीं है, लौकिक स्वीकारते नहीं है, वो परम अलौकिक है.